સૌથી અગત્યની બેઠક ભરૂચની અને તેમાં પણ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને આ વખતે ટિકિટ આપી છે। આપને જણાવી દઈએ કોણ છે ચૈતર વસાવા। 2022માં આપની ટિકિટ પર ડેડિયાપાડાથી તેઓ ધારાસભ્ય બન્યા હતા। ચૈતર વસાવાનો મોટા આદિવાસી નેતાઓ તરીકે ઉદય થયો છે। ખૂબ જ ચર્ચાઓ રહી। ચૈતર વસાવા પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સદસ્ય પણ હતા, પરંતુ આમ આદમી પાર્ટીના તેઓ સદસ્ય બન્યા। ડેડિયાપાડાથી જીત્યા પણ ખરા। 2022ની ચૂંટણી પહેલા આપમાં તેઓ જોડાયા હતા, ત્યારબાદ ટિકિટ મળી। બીટીપીના છોટુ વસાવાથી ખૂબ જ નજીકના ગણાય છે ચૈતર વસાવા। લગભગ 56% જેટલા મત, 40,282 મતની લીડથી વિધાનસભાની તેઓ સીટ જીત્યા હતા। વિધાનસભામાં આક્રમક રીતે પોતાના વિસ્તારના પ્રશ્નો પણ તેમણે ઉઠાવ્યા છે। કથિતપણે વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાનો જે મામલો હતો તેમનો કેસ પણ થયો હતો, તેમની ધરપકડ પણ થઈ હતી અને સરેન્ડર પણ તેમણે કર્યું હતું। ત્યારબાદ તેઓ સરેન્ડર થયા અને થોડા વખત બાદ તેઓ છૂટ્યા અને ત્યારબાદ તેમની જાહેરાત થઈ। જેલમાં જ અરવિંદ કેજરીવાલે મુલાકાત કરી હતી અને લોકસભાના ઉમેદવાર તરીકે તેમની જાહેરાત પણ જે તે વખતે થઈ હતી। ચૈતર વસાવાના સહારે આપનો ગુજરાતમાં ફરીથી બેઠકનો ઉદય થયો છે। બિલકુલ, તો આ જ બેઠકની વાત કરવી પડશે, કેમ કે આ બેઠક પર જામ્યો છે મામા ભાણા વચ્ચેનો જંગ। આ વાત છે એ બેઠકની કે